ई लर्निंग एज्युकेशन सुरेन्द्रनगરની અંદર આપનું સ્વાગત છે। કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ના વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ના પાઠ પહેલો ચાલો ઇતિહાસ જાણીએ એના ત્રીજા લેક્ચરમાં ગઈ વખતેથી અટકા ત્યાંથી આપણે આગળ વધશું। પણ આગળ વધતા પહેલાં થોડુંક ફાસ્ટ રિવિઝન કરી લઈએ કે ચાલો ઇતિહાસ જાણીએ એની વાત થઈ તો કે ભાઈ ચાલો ઇતિહાસ જાણવા માટે મહત્વના સ્ત્રોતો કયા? ઇતિહાસ તો કે ભૂતકાળની અંદર જે બનેલી ઘટનાઓ, સારી ઘટનાઓ, જે ભૂતકાળની અંદર થઈ રાજાઓ મહારાજાઓનું શાસન વ્યવસ્થા હોય, રીત રિવાજો હોય, સાંસ્કૃતિક પરંપરાઓ હોય, ધાર્મિક પરંપરાઓ હોય, એની કાર્યપ્રણાલી, કેવું વહીવટીતંત્ર હતું, કેવું શિક્ષણ હતું, કેવું વિજ્ઞાન હતું, તો એ સમયની અંદર પ્રાચીન યુગમાં કેવી વ્યવસ્થા હતી તો એની વાત હતી। તો કે ઇતિહાસ જાણવા માટે મહત્વના 4 સ્ત્રોતો હતા। તાડપત્રો અને ભોજપત્રોની વાત થઈ આપણે કે ભાઈ તાડપત્રો, તાડ નામના વૃક્ષ પર જે લખાણ કરેલું એને તાડપત્રો, સાવ સરળ ભાષામાં કહું તો ભોજપત્રો, ભુર્જ નામના વૃક્ષ પર જે લખાણ થયેલું હસ્તપ્રત હોય એને ભોજપત્ર કહેવામાં આવતા હતા। એના વિશેની આપણે વાત થઈ। બીજી વાત થઈ અભિલેખોની કે પહેલાંના રાજાઓ, પ્રાચીન યુગની અંદર મહારાજાઓ, રાજાઓ અભિલેખો અંકિત કરતા એટલે કે કોતરાવતા અથવા લખાણ કરાવતા। પોતાની વહીવટી તંત્રની કોઈ સારી ગાથા હોય, વિજય ગાથા હોય, ક્યાંય યુદ્ધની અંદર કોઈ જીતું હોય તો એનું વર્ણન પણ એમાં જોવા મળતું, કોઈ શાસન વ્યવસ્થા હોય તો એનું જોવા મળતું, દાનવી એટલે કે દાનની માહિતી પણ મળતી, કોઈ તળાવ બંધાયું હોય, કોઈ સરોવર બંધાયું હોય, કોઈ નગર વસાયું હોય તો અભિલેખો દ્વારા પણ મળતું। જેમ કે ગુજરાતનો અશોકનો શિલાલેખ, આ બધી માહિતી પ્રાપ્ત થઈ। ત્રીજી માહિતી વાત થઈ હતી આપણે કે ભાઈ તામપત્રો ઉપર તો કે ભાઈ તાંબા ઉપર કોતરાયેલા અથવા લખાયેલા લખાણ, જેને આપણી ભાષામાં કહીએ તામપત્રો, મોટે ભાગે દાનની માહિતી અથવા શાસન વ્યવસ્થાની માહિતી જોવા મળતી અને ગુજરાતની અંદર મોટી સંખ્યામાં તામપત્રો મળી આવેલા છે, જે ગાંધીનગર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાતે પણ સાચવવામાં આવ્યા છે। હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણની અંદર શાસનમાં સાચવવામાં આવ્યા છે વગેરે કેન્દ્રોની આપણે માહિતી આના અગાઉના લેક્ચરમાં મેળવી। ચોથો મુદ્દો હતો કે ઇતિહાસ જાણવાનો ચોથો સ્ત્રોત એટલે કે સિક્કાઓ। પ્રાચીન યુગની અંદર રાજાઓ મહારાજાઓ પોતાની આર્થિક, સામાજિક અને રાજકીય વ્યવસ્થાની માહિતી વધારે એમ કે સિક્કાઓ દ્વારા મળતી। જે રાજ્ય વધુ સમૃદ્ધ હોય એના સમયની અંદર સોના ચાંદીના સિક્કા ચલણમાં હતા, તાંબાના સિક્કા, ચાંદીના સિક્કા, સોનાના સિક્કા આ વગેરે ચલણમાં હતા। પણ સૌથી વધારે ઈસવીસન પૂર્વે 5મી સદીની અંદર પંચમાર્કના સિક્કાઓ મળી આવેલા અને આ પંચમાર્કના સિક્કાઓ રહ્યા ને એમ કહેવાય છે કે મળી આવેલા છે, જે ભારતની અંદર સૌથી વધુ જોવા મળે છે, એને સાચવવામાં આવ્યું, જેના આધારે આપણો ભૂતકાળ એટલે કે ઇતિહાસ પણ આપણે જાણી શકાય છે। એના પછી આપણે વાત થઈ ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો અને પ્રવાસીઓ। ઘણા બધા ઇતિહાસકારોએ કે પુરાતત્વ શાસ્ત્રીઓ જે કહેવાય ઇતિહાસકારો હોય અથવા પ્રવાસીઓ એમ કહેવાય છે કે મુલાકાત લીધી આપણા દેશની, જેમાં મેગ્નેસ્ટિસ આવે એની વાત કરવામાં આવી હતી, પ્લિની, ફાહિયાન, યુઆન, સ્વાંગ આવા બધા ભારતના પ્રવાસે આવેલા અને જ્યાં પ્રવાસ કર્યો એ દરમિયાન એમને જે સંસ્કૃતિ, એ સમયની જે રીત રિવાજો, એ સમયની જે માન્યતાઓ એમને જોઈ હતી, એ કાર્યપ્રણાલી શૈલી કે રાજાઓનું જીવન કેવું હતું, એની પ્રજાઓનું જીવન કેવું હતું, પોતે શું કામ કરતા હતા, કાર્યપ્રણાલી, પોતાનું જીવન કેવી રીતે જીવતા, ખેતીનો વ્યવસાય કરતા, પશુપાલનનો વ્યવસાય કરતા, જે વસ્તુ જોતા એની નોંધ કરતા એને પ્રવાસીઓ જે તે દેશનો પ્રવાસ કરે ત્યારે। પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો તો એ શું કરતા હતા કે ભાઈ ઉત્ખનન કરવું એટલે કે જે તે પ્રાચીન જગ્યાઓ છે અથવા પ્રાચીન સ્થળો છે ત્યાં જાય, ત્યાં ખોદકામ કરવામાં આવે, પછી ખોદકામ દરમિયાન કોઈ નગર મળી આવે, મકાનો મળી આવે, સિક્કાઓ પ્રાચીન સમયના મળી આવે, ઈંટો મળી આવે, પથ્થરો કે ઓજારો મળી આવે,
ખોરાકના નમૂનાઓ કે મનુષ્ય અને પ્રાણીઓના હાડકાઓ વગેરે સંશોધન કરીને તેનો અભ્યાસ કરે અને પછી તેના જે સંશોધન દ્વારા જે તે સમયની માહિતી મળે તે સમયના માનવની સંસ્કૃતિ આપણને અવગત કરાય કે ભાઈ પહેલાંના સમયની અંદર નગર રચના હતી, કોઠારની વ્યવસ્થા હતી, નદીઓ અને સરોવરો બંધાવવામાં એટલે કે સરોવરો બંધાવવામાં આવ્યા હતા, તળાવો બંધાવવામાં હતી અને મોટાભાગના નદીઓની આજુબાજુ નગરો વસાવવામાં આવતા, કારણ કે મુખ્ય જરૂરિયાત પાણીની હતી. પ્રવાસીઓની વાત થઈ, ઇતિહાસકારોની વાત થઈ, પુરાતત્વશાસ્ત્રીઓની વાત થઈ અને હવે વાત કરવી છે કે ભાઈ આપણને ઇતિહાસ તો જાણી શકાય કે હસ્તપ્રતો, દસ્તાવેજો અને અભિલેખો દ્વારા માહિતી એકત્રિત કરીને એટલે કે ભેગી કરીને યોગ્ય રીતે આલેખ કરે છે અને પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે કે પહેલાંની અંદર આવી વ્યવસ્થાઓ હતી. હવે વાત કરવી છે કે ભૂમિનું નામ, તો કે આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. આજે આપણા દેશને આપણે બે નામેથી ઓળખીએ છીએ. તો કે ભાઈ પહેલું નામ શું? તો કે ઇન્ડિયા. પહેલું નામ શું? તો કે ઇન્ડિયા અને બીજું નામ ભારત. બે નામેથી આપણે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? એક ઇન્ડિયા અને ભારત. ઓકે, હવે વાત કરીએ છીએ કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવેલો? ઇન્ડસ. કયા શબ્દ પરથી ઉતરી આવેલો? ઇન્ડસ. હા વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ લેક્ચર આપણે ભણતા હોઈએ તે સાથે આપને આ લેક્ચરની સાથે આપની ટેક્સ્ટ બુક પણ ઓપન કરવી પડશે. ટેક્સ્ટ બુક ખુલ્લી રાખીને સાથે બેસજો તો વધુ સમજવામાં સરળતા રહેશે. એટલે ખાસ ટેક્સ્ટ બુક સાથે રાખજો જેથી કરીને આપને વધુ સરળતા રહે સમજવાની અંદર. વાત કરતા હતા આપણે કે ઇન્ડિયા. ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો કે ઇન્ડસ શબ્દ પરથી. કયા શબ્દ પરથી? ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવેલો છે. હવે વાત કરવી છે કે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. જેને સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે? સિંધુ કહેવામાં આવે છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. એમ કહેવાય છે કે પ્રાચીન સમયની અંદર ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશોના સંપર્કમાં આવ્યા હતા. કેટલા વર્ષ પહેલાં? 2500 વર્ષ પહેલાં એમ કહેવાય કે તે પ્રદેશોના સંપર્કમાં આવ્યા હતા અને ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. જો ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખાતા. કયા પૂર્વ કિનારાને કયા નામે ઓળખાતા હતા? ઇન્ડિયાથી ઓળખાતા. એટલે આપણે ઇન્ડિયા પણ કહે છે. અને ભારત એવું એનાથી આગળ જાણીએ તો ભારત નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળેલ છે. ભારત નામ આપણને ઋગ્વેદમાંથી 4 વેદો આવેલા છે અને 4 વેદોમાં સૌથી જૂનામાં જૂનો કોઈ વેદ તરીકે ઓળખાતું હોય તો ઋગ્વેદ કહેવામાં આવે છે. બરોબર. કુલ કેટલા વેદ આવેલા? તો કે 4 વેદ. ઋગ્વેદની વાત થઈ એમાં સૌથી જૂનામાં જૂનો કોઈ વેદ હોય તો ઋગ્વેદ કહેવાય. એમાં 4 વેદોના નામ કહું તો એક ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. કેટલા વેદ આવેલા? કુલ 4. કેટલા આવેલા? 4. પહેલું આવશે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, બરોબર, અને યજુર્વેદ. એમાં સૌથી જૂનામાં જૂનો કોઈ વેદ કહે તો ઋગ્વેદને ઓળખવામાં આવે અને એની અંદરથી ભારત નામ મળી આવેલું છે. ગ્રીકની વાત થઈ, ઈરાનની વાત થઈ, ઇન્ડિયા નામ કેવી રીતે પડ્યું એની વાત થઈ અને ભારતનું નામ ક્યાંથી મળી આવ્યું? તો ભાઈ ઋગ્વેદમાંથી આપણને
જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તેમના નામ પરથી આપણા દેશનું ભારત તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે ભરત નામનો માનવ સમૂહ એક વસ્તી ઉત્તર પશ્ચિમ ભારતની અંદર, ભારતનો ઉત્તરથી પશ્ચિમ ભાગ જે આવેલો છે એમાં આવીને વસેલો અને તેના નામ પરથી આપણા દેશનું નામ ભારત તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં થાય છે. સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે. સંસ્કૃતની એટલે કે ઋગ્વેદની અંદર આની માહિતી પ્રાપ્ત થઈ. વાત થઈ ભારતનું નામ કેવી રીતે પડ્યું, ઇન્ડિયા નામ કેવી રીતે પડ્યું એની આપણે વાત થઈ. હવે વાત કરવી છે સાલવારી. તો આપણને પ્રશ્ન થાય કે સાલવારી શું છે? તો કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ, કે કયા રાજાનો સમય સૌથી સારો હતો, કયા રાજાના સમયમાં પ્રજા સૌથી વધુ સુખી હતી, કયા રાજાના સમયની અંદર શાસન વ્યવસ્થા બહુ સારી હતી, કયા રાજાના સમયની અંદર શિક્ષણ વ્યવસ્થા બહુ સારી હતી. તો કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. જે ઘટનાઓ બની હોય કોઈ જગ્યાએ બની હોય, કોઈ સમયે બની હોય, એટલે એની સાથે જ લખી શકાય. આપણને સમયને તારીખ, માસ, વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર હતો. આપણે સમજી કેવી રીતે કે ભાઈ તારીખ હોય, મહિનો હોય અને વર્ષ હોય અને વાર હોય, અને પછી માહિતી આપણે સમજી કે ભાઈ આ ઘટના આ દિવસે આ તારીખે આટલા વારે આ વારે બની. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર, બરાબર. આવી રીતે આપણે કોઈ માહિતી ભૂતકાળની સમજતા હોય. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. સમયની ગોઠવણી કોના જન્મ સાથે? તો ઈસુ ખ્રિસ્તના. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કારગન સાથે જોડવામાં આવ્યો છે. એટલે આપણે ઈસવીસન એમ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં એડી શું કહેવાય? એડી, એનો ડેમિની, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. જો ખાલી ઈસવીસન આવે, શું કીધું? ઈસવીસન 2000 કે તો શું થયું કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે લખાય બીસી, બિફોર સ્ક્રિપ્ટ. બીસી એટલે કે ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે સમજવું હોય તો કે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. ઉદાહરણ તરીકે સમજો કે ઈસવીસન 2000 વર્ષ, તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ, એટલે કે ઈસુ ખ્રિસ્ત ભગવાનનો જન્મ થયો એ પછીના 2000 વર્ષ. ઈસવીસન પૂર્વે તો કે ઈસુ ખ્રિસ્ત ભગવાનના જન્મ પહેલાં, એટલે કે ખ્રિસ્તી ધર્મના જે સ્થાપક ગણાય છે એમના જન્મ પહેલાંનો જે સમયગાળો એને 2000 વર્ષ, જન્મ પહેલાંના 2000 વર્ષ. આવી રીતે વાત થઈ. અહીંયા એક ચાર્ટ પણ આપણે આપ્યો છે. ઈસવીસન પૂર્વે એટલે કે બીસી આપણે વાત થઈ, ઈસવીસન એટલે કે એડી, એનો ડેમિની. જો બંનેના ટૂંકા નામ પણ આપેલા છે, બાજુમાં એના ફૂલ ફોર્મ પણ આપેલા છે. આ સદીઓની વાત થઈ. આ જન્મ પહેલાંની પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી અને પાંચમી સદી. જન્મ પછી પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી સદીની વાત થઈ, બરાબર. હવે વાત કરી છે આ જે સાલવારી, જેના આધારે કોઈ ઘટના બનતી હોય છે. તમારી પણ જન્મ તારીખ હોય, એમાં સાલ આપેલું હોય, જેના આધારે ખબર પડે કે તમારો જન્મ આ સાલમાં થયો. એવી રીતે ઘટના હોય, પ્રાચીન યુગને જે પણ ઇતિહાસ જાણવાનો છે એની અંદર જે ઘટનાઓ હોય, શાસન વ્યવસ્થા હોય, એ પણ સાલ પ્રમાણે અને સ્તર પ્રમાણે જાણી શકાય અથવા લખી શકાય છે. એટલા માટે સાલવારીની વાત કરી. ઓકે, હવે વાત કરવી છે થોડીક એક્સ્ટ્રા માહિતી કે ભાઈ ખ્રિસ્તી ધર્મ વિશ્વની અંદર મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારી પ્રયોગ કરીએ છીએ. અનેક દેશોની અંદર આ સાલવારી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે ઓકે, અને એના શોર્ટ નેમ પણ આપેલા છે કે સી એટલે કે કોમન ઇરા, એટલે કે સામાન્ય કે સાધન યુગ તરીકે ઓળખાતો. પછી બીસી એટલે કે બિફોર કોમન ઇન, એટલે કે સામાન્ય યુગ કે સાધન યુગ પૂર્વે, જેને બીજા નામે ઓળખવાની વાત.
ઓકે, આ એના નામ આપેલા, એના શોર્ટ નેમ આપેલા, BCL, બિફોર ક્રિસ્ટ, એડી, એનો ડોમિની, એને ડોમિની જેવા શબ્દો. આમ તો આ બધા શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, એટલે કે ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલા શબ્દો છે. ઓકે, આ વાત હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સામાન્ય વિજ્ઞાનનો પાઠ પહેલો. ચાલો ઇતિહાસ જાણીએ. ફરી મળીશું નેક્સ્ટ પાઠ માટે. જય હિન્દ, વંદે માતરમ.